જામનગરથી 62 કિલોમીટરના અંતરે જામનગર ખંભાળિયા હાઈવે પર ખંભાળિયા વાડીનાર પાસે નરારા ટાપુ આવેલો છે. વાડીનારથી 9 કિલોમીટરના અંતરે નરારા ટાપુ છે. ખાનગી વાહનો દ્વારા પર્યટકો, પ્રવાસી તેમજ દરિયાઈ જીવસૃષ્ટિના અભ્યાસુ લોકો દોડી આવે છે. મરીન નેશનલ પાર્ક જામનગર. મરીન નેશનલ પાર્ક જામનગર ભારતનો સૌપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે 1980માં અભયારણ્ય તરીકે જાહેર થયું અને 1982માં નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવેલ છે. મરીન નેશનલ પાર્ક જામનગર જિલ્લામાં આવેલું છે. મરીન નેશનલ પાર્કની અંદર કુલ 42 ટાપુ આવેલા છે. મરીન નેશનલ પાર્કની ખાસિયત એ છે કે મરીન નેશનલ પાર્કની અંદર દરેક પ્રકારની જીવસૃષ્ટિ, દરિયાઈ જીવસૃષ્ટિ જોવા મળે છે, જેવા કે કોરલ, પરવાળા આપણે કહીએ, ઓક્ટોપસ, પફરફિશ, તારા માછલી, સ્ટારફિશ, ક્રેબ, સી એનિમલ, સમુદ્ર ફૂલ જે આપણે કહીએ છે, એવી ઘણી વેરાયટી જોવા મળે છે. મરીન નેશનલ પાર્કના 42 આઇલેન્ડમાં દરેક આઇલેન્ડમાં તમે ખાસિયત જો તો દરેકની અલગ અલગ છે. અમુક એવા આઇલેન્ડ છે જે ખાલી મેંગ્રુવ માટે પ્રખ્યાત છે, જેને આપણે ગુજરાતીમાં કહીએ તો ચેરના જંગલો માટે પ્રખ્યાત છે. અને એમાંથી નરારા ટાપુ જે છે અને એક પિરોટન ટાપુ જે છે એ પરવાળા માટે અને મરીન લાઈફ યાની કે દરિયાઈ જીવસૃષ્ટિ માટે પ્રખ્યાત છે. જેમાં મેં કીધું એમ ઓક્ટોપસ, પફરફિશ આસાનીથી જોઈ શકીએ છીએ. જ્યારે મરીન નેશનલ પાર્ક જે છે એ કચ્છની ખાડીમાં જે આપણે કહીએ એમાં આવેલું છે. તો મરીન નેશનલ પાર્ક જામનગર જિલ્લો અને કચ્છનો વિસ્તાર છે એ બેમાં ડિફરન્ટ છે. કારણ કે કચ્છની સાઈડમાં જે છે એ ભરતી અને ઓટ જે આપણે કહેતા હોય એનું જે પાણી જે ફ્લો આપણે કહીએ એ ઓછું ઉતરે છે. જ્યારે આપણા વિસ્તાર જામનગર જિલ્લા મરીન નેશનલ પાર્કના વિસ્તારમાં 3 થી 6 કિલોમીટરના એરિયામાં ઓટ થતી હોય છે, લો ટાઇડ થતી હોય છે, જેના કારણે દરિયાઈ જીવસૃષ્ટિ, દરિયાઈ પ્રાણીઓ જે છે એનું રહેઠાણ પૂરતું બનાવે છે અને ત્યાં રહી જાય છે અને આસાનીથી જોવા મળી જાય છે. મરીન નેશનલ પાર્કની અંદર આવેલા દરિયાઈ પ્રાણીઓ જે છે એના સંરક્ષણ માટે થઈ અને વન વિભાગ ઘણું બધું કામ કરે છે, પ્રોટેક્શન કરે છે. એમને આજુબાજુના રહેઠાણ જે નુકસાન થયા હોય કુદરતી પરિબળો સાથે, તો એને પણ પાછા મેન્ટેનન્સ માટે એ લોકો ઘણું બધું કામ કરતા હોય છે. નરારા ટાપુ અનોખા એટલા માટે કહેવાય છે. ટાપુ જે દરિયાની વચ્ચે આવેલો હોય છે ત્યાં દરિયાઈ માર્ગે બોટનો ઉપયોગ થાય છે, પરંતુ આ એક જ ટાપુ એવો છે જ્યાં જમીન માર્ગે વાહનમાં ટાપુ સુધી જઈ શકાય છે. આ વિસ્તાર મરીન નેશનલ પાર્ક હસ્તક છે. મરીન નેશનલ પાર્ક દ્વારા સંરક્ષણ અને સંવર્ધન માટેની કામગીરી થાય છે. હું કિશન ચુડાસમા જુનાગઢથી છું. મેં આજે મરીન નેશનલ પાર્ક નરારા ખાતે વિઝિટ લીધી છે. ત્યાં મને ઘણા બધા બાયોડાયવર્સિટીના પ્લાન્ટ્સ જોવા મળ્યા છે અને ઓક્ટોપસ, પફરફિશ, સ્ટારફિશ જેવી ઘણી બધી માછલીઓ તેમજ ક્રેબ્સ જોવા મળ્યા છે, જે આ પહેલી વખત જોવા મળ્યા છે. તો મુલાકાત બહુ સારી રહી. ખૂબ જ નજીકથી જોયા. શું ખાસ ઓક્ટોપસ ક્યાંય બીજે જોયો તો કે નહીં? ઓક્ટોપસ અહીંયા પહેલી વાર જ જોયો. પહેલાં મેં યુટ્યુબમાં વિડીયોમાં જોયેલો હતો, પણ આ ખૂબ જ નજીકથી ઓક્ટોપસ જોવા મળ્યો તો બહુ રોમાંચિત અનુભવ થયો. નરારા ટાપુમાં દરિયા કિનારો હોવાથી પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્થળ બને છે. ભૌગોલિક રીતે કચ્છના અખાતમાં હોવાથી અહીં દરિયો ઓટના સમયે આશરે 3 થી 3.5 કિલોમીટર સુધી અંદર જતો રહે છે. એટલે કે એ વિસ્તારમાં દરિયો નહીં પરંતુ રણ જેવો વિસ્તાર ઓટના સમયે થાય છે, જે દરિયાઈ જીવો માટે સ્વર્ગ માનવામાં આવે છે.